भारत माता की भारत माता की આજના આત્મનિર્ભર ભારત અંગેના કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત આ કોલેજના આચાર્ય, મારા પરમ મિત્ર એવા શ્રી ગુર્જરજી, નવસારી બીજેપી શહેર સંગઠનના પ્રમુખ એવા શ્રી વિજયભાઈ, હિતેશભાઈ, અરવિંદભાઈ, કિશોરભાઈ, ઉપસ્થિત અધ્યાપકગણ અને નવસારી ગુજરાત અને ભારતનું ભવિષ્ય એવા સૌ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ, ગુર્જરજી અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશે જે છણાવટ કરી રહ્યા હતા, આપણો ભારત દેશ બે 2014 થી 2025 અત્યારે આ 11 વર્ષનો સમયગાળો ઇતિહાસના કાળચક્રમાં ખૂબ જ ટૂંકો, 11 વર્ષ એટલે સમયના કાળચક્રમાં કંઈ જ નહીં કહેવાય. એ ફક્ત 11 વર્ષના ગાળામાં આ ભારત માતાને પરમ વૈભવે લઈ જવા, ભારત દેશના પુનરુત્થાનમાં આ 11 વર્ષ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. આપણે સૌને ખબર છે કે વિશ્વની અંદર જે ટેરિફ વોર અને જે રીતે વિશ્વને હચમચાવી મૂકે એ રીતે અમેરિકાના પ્રેસિડન્ટ ટ્રમ્પ જે ભારત દેશ પર જે ટેરિફ લાદીને આપણને દબાવવાની, દેશને દબાવવાની એક સુનિયોજિત પ્રયત્ન થયો. આ અપેક્ષિત છે. સમાજ, સંસાર અને વિશ્વનો નિયમ છે કે તમે જેમ ઉપર જાઓ, તમે જેમ બે પાંદડે થાઓ, તમે જેમ મજબૂત થાઓ, તેમ તમારા દુશ્મનો વધે. એ એક સામાજિક, વૈશ્વિક, એક સ્વીકૃત પરંપરા છે. એનો દરેક રાષ્ટ્ર હોય, વ્યક્તિ હોય, સમાજ હોય, કુટુંબ હોય, એ સ્વીકારીને એમાંથી કેવી રીતે રસ્તો કાઢવો, આ એક પડકાર છે. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબે સંપૂર્ણ ઠંડા મગજ સાથે સામે કોઈ પણ રીતનો જવાબ આપ્યા વગર આ પરિસ્થિતિમાં આપણો દેશ કેવી રીતે ટકી શકે અને કેવી રીતે પ્રગતિ સાંધી શકે, એને માટે નક્કર આયોજનો સાથે એ પડકારને એમણે ઝીલી લીધો. આજે આપણે
બધા સ્વદેશી સંકલ્પ માટે અહીં એકત્ર થયા છે. આ સંકલ્પ માત્ર નારો નથી, તે આત્મનિર્ભર અને વિકસિત ભારતની પાયાની ઈંટ છે. આ એક આહ્વાન છે કે આપણા દેશમાં બનેલા ઉત્પાદનો ને અપનાવીએ, આપણી સંસ્કૃતિને હૃદયથી સ્વીકારીએ, આપણા દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવીએ. દરેક ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, આ આપણો મંત્ર છે, આપણું લક્ષ્ય છે અને એ આપણી શક્તિ પણ છે. આ આપણા દેશના કારીગરો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગકારો પ્રત્યેના સન્માનનું પ્રતીક છે. જ્યારે આપણે સ્વદેશી અપનાવીએ છીએ ત્યારે આપણે આપણી ધરતી સાથે, આપણી ભારત માતા સાથે જોડાઈએ છીએ. આપણા લોકોની મહેનતને સન્માન આપીએ છીએ અને આપણા રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક પગલું આપણે સૌ સાથે મળીને આગળ વધીએ છીએ. આજે આપણને સૌને સ્વદેશી સંકલ્પ વિશે ચર્ચા કરવાની આ તક મળી છે. સ્વદેશી માત્ર આર્થિક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી, તે આપણી સંસ્કૃતિ અને પાયાનો અભિન્ન ભાગ છે. વિદેશી વસ્તુઓના આકર્ષણને છોડીને હવે આપણી મૂળ ઓળખને ફરી પ્રસ્થાપિત કરી રહ્યા છે. વિશ્વમાં યોગ, હસ્તકલા, પરંપરાગત ઉદ્યોગો, આ બધું આજે વૈશ્વિક ઓળખ મેળવી રહ્યું છે. જ્યારે આપણે ઇતિહાસ તરફ નજર કરીએ છીએ ત્યારે આપણને જોવા મળે છે કે 19મી સદીના અંતમાં અને 20મી સદીની શરૂઆતમાં સ્વદેશી આંદોલન, બંગાળ વિભાજનના વિરોધથી લઈને મહાત્મા ગાંધીજીના રચનાત્મક કાર્યો સુધી સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવી ઉર્જા આ જ આંદોલને ભરી હતી. ખાદી આત્મસન્માન અને આત્મનિર્ભરતાનું પ્રતીક બની ગઈ હતી. દેશના કઈ કેટલાય મહાપુરુષોએ આ સ્વદેશી આંદોલન અને આઝાદીની ચળવળમાં આ બંનેને સાથે જોડીને એ ટાઈમે પણ, એ સમયે પણ દેશની પ્રગતિ માટે આ દેશના દેશવાસીઓને ઝંઝોળવાની કોઈ પણ તક ગુમાવી ન હતી. દેશમાં સ્થપાયેલ સંઘ સંસ્થાઓએ સ્વદેશીને પ્રોત્સાહન આપવા સતત પોતાનું યોગદાન આપ્યું છે. સ્વાતંત્રતા પછી ભારતે પશ્ચિમ વિકાસ મોડેલ અને આયાત પર આધારિત મિશ્ર અર્થવ્યવસ્થા અપનાવી. આ સાંભળજો, આઝાદી પછીના સમયગાળાની અંદર આપણે પશ્ચિમી સંસ્કૃતિ પર, એની અર્થવ્યવસ્થાના મોડેલ ઉપર જે કંઈ આપણે ચાલ્યા એના દુષ્પરિણામો આપણે સહન કરવાના આવ્યા. શ્રી દત્તોપંત ઠેંગડીજીએ આપણને શીખવ્યું કે આર્થિક આત્મનિર્ભરતા એ જ સુરક્ષા છે. ભારતીય ઉદ્યોગો, શ્રમિકો અમારી શક્તિ છે અને અંધ પશ્ચિમીકરણથી સાવચેત રહેવું જરૂરી છે. તેમણે સ્વદેશી ટેકનોલોજી, કૃષિ અને લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપીને બતાવ્યું કે આપણો વિકાસ આપણા સૌ નાગરિકોના હાથમાં છે. આ જ પ્રેરણાને આગળ ધપાવતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીએ આત્મનિર્ભર ભારતનું આહ્વાન કર્યું. આજે મેક ઇન ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વોકલ ફોર લોકલ જેવા અભિયાન એ જ વારસાને આગળ ધપાવી રહ્યા છે. સ્વદેશી, સ્વભાષા અને સ્વભૂષા, આ ત્રણેય મળીને આપણને યાદ અપાવે છે કે અમારી શક્તિ, અમારી સંસ્કૃતિ અને અમારી ઉદ્યોગ કુશળતા જ આપણને આત્મનિર્ભર ભારતની ઊંચાઈઓ સુધી લઈ જશે. આપણા દેશમાં સ્વદેશી, સ્વભાષા અને સ્વભૂષા, આ ત્રણેય સ્તંભો મળીને વિકસિત ભારત તરફ લઈ જતા
આત્મનિર્ભર ભારતની પાયાની રચના કરી રહ્યા છે. આજે આ જ ભાજપ સરકાર એ જ મંત્ર પર ચાલી રહી છે. સ્વદેશીને પ્રોત્સાહન આપવાનું, મેક ઇન ઇન્ડિયાથી લઈ સ્ટાર્ટઅપ ઇન્ડિયા સુધી, વોકલ ફોર લોકલથી લઈને આત્મનિર્ભર ભારત સુધી દરેક પહેલનો હેતુ એ જ છે કે આપણે વિદેશી નિર્ભરતા ઘટાડીએ અને સ્વદેશી ઉત્પાદનને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીએ. હવે સ્વદેશીનું સ્વપ્ન માત્ર ખાદી કે દીવા સુધી મર્યાદિત રહ્યું નથી. આજે તે બ્રહ્મોસ મિસાઇલથી લઈને સેમી કંડક્ટર સુધી, ભારતીય ભાષાઓ અને જ્ઞાન પરંપરાઓથી લઈને વિશ્વ સ્તરીય વસ્તુઓ અને હસ્તકલાઓ સુધી ફેલાયેલું છે. સ્વદેશીનો અર્થ માત્ર ભારતમાં બનેલીની વસ્તુઓનો ઉપયોગ કરવો એવો નથી, પરંતુ એ આપણા અર્થતંત્રમાં નવું મૂલ્ય ઉમેરવાનો અને ભારતને વૈશ્વિક સ્પર્ધામાં આગળ લાવવાનો મંત્ર છે. આ કોઈ અલગાવવાદી વિચારધારા નથી, પરંતુ સ્પષ્ટ રીતે ઇન્ડિયા ફર્સ્ટની નીતિ છે. જ્યારે આપણે ઉદ્યોગોને મજબૂત કરીએ છીએ, કુશળતા અને તકનિકને પ્રોત્સાહિત કરીએ છીએ, ત્યારે આપણે માત્ર આત્મનિર્ભર ભારત બનતા નથી, પણ વિશ્વને પણ આપણી શક્તિનો પરિચય આપી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ માને છે કે સ્વદેશી ઉત્પાદનોનો અર્થ છે ઓછો ખર્ચ અને વધારે શક્તિ. ભારત હંમેશા ઉત્પાદન અને વેપારની સંસ્કૃતિ ધરાવતો દેશ છે. મુંબઈનો કાપડ ઉદ્યોગ હોય, વિજયવાડાના ઓટો પાર્ટ્સ ઉદ્યોગ હોય, વારાણસીનો હસ્તકર્તન ઉદ્યોગ હોય, હડપ્પા અને હમ્પીની વિકસિત સંસ્કૃતિની વાત હોય, ચોળ રાજવંશના ઉત્તર મેરુર શિલાલેખોમાં દર્શાવાતી સુવ્યવસ્થિત ગામ વ્યવસ્થાની વાત હોય, અને તેનો તે સમયનો નૌસેનાનો વેપાર હોય, આ બધું બતાવે છે કે આપણે સોનાની ચીડિયા કેમ કહેવાતા. આજે સમય છે દેશના ગૌરવશાળી વારસાને ભવિષ્યની તૈયારી સાથે ફરી સ્થાપિત કરવાનો, જેના માટે દરેક ભારતીયોની જનભાગીદારી જરૂરી છે. આત્મનિર્ભર ભારતનો માર્ગ સ્વદેશી પ્રયોગ અને નિર્માણમાંથી પસાર થાય છે. સ્વરાજ્યે આપણને રાજકીય સ્વતંત્રતા આપી. સ્વદેશી સંકલ્પથી આર્થિક સ્વતંત્રતા સુનિશ્ચિત કરવી પડશે. આપણી સ્વતંત્રતા ત્યારે જ સાર્થક થશે આપણે આત્મનિર્ભર બનીશું. સ્વાવલંબન જ આપણી સ્વતંત્રતાનો માર્ગ છે. જ્યાં સુધી આપણે પોતાના અનાજ, પોતાના વસ્ત્ર, પોતાની સુરક્ષા અને પોતાના ઉદ્યોગો માટે બીજા ઉપર નિર્ભર રહીશું, ત્યાં સુધી આપણી સ્વતંત્રતા અધૂરી રહેશે. સ્વદેશીનું ઉત્તમ ઉદાહરણ આપણો કોવિડ સમય છે કે કોવિડના સમયની અંદર દુનિયાની મોટી મોટી અર્થવ્યવસ્થાઓ ડગમગી રહી હતી. એ પહેલાનો સમય હતો કે આપણા કોવિડ કાળ પહેલા લગભગ 110 વર્ષ પહેલા આપણો ભારત દેશ પણ પ્લેગની મહામારીથી ઘણા વર્ષો સુધી પીડાયો. પણ એ પરિસ્થિતિ કેવી હતી કે મહામારીના સમયે ભૂતકાળની અંદર વિદેશોમાં રસી શોધાય, એ રસી આપણા દેશ સુધી આવે એટલે લાખો માણસો આપણા દેશના મરણના ખપ્પરમાં હોમાઈ ચૂક્યા હોય, ત્યારે સદી વિદેશોથી આપણે ત્યાં આવતી. આજે સમય બદલાયો છે. આપણે પોતાની રસી વિકસિત કરી, આપણે 140 કરોડ દેશવાસીઓને તો એ રસી આપી, પરંતુ દુનિયાના 100 દેશોને આપણી બનાવેલી વેક્સિન સફળ રીતે પહોંચાડી, અને એની સાથે સાથે આપણી વેક્સિન આખા વિશ્વમાં પણ વખણાય. એ આપણે માટે ગૌરવની ક્ષણ છે. એ જ રીતે કોવિડના સમયે જે આપણું હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર,
આપણું દેશનું આરોગ્ય માળખું એ જે ટકી રહ્યું, આ વાત તમને એટલે કરું છું કે મારું મૂળ ગામ આટ છે. મારા 8 ગામના એક કુટુંબ અમેરિકામાં, યુએસમાં વસે છે. જરા કલ્પના કરજો કે બાપ અને દીકરો સાથે કોરોનાથી પીડિત છે, જુદા જુદા રૂમમાં છે અમેરિકાની અંદર. એનું કુટુંબ અમેરિકામાં હોસ્પિટલોને કાલાવાલા કરે છે કે અમારા કુટુંબના આ સભ્યોની કોરોનાથી તબિયત ખરાબ છે, એને હોસ્પિટલાઇઝ કરો. પરંતુ એને હોસ્પિટલમાં જગ્યા નથી મળતી. એને દવા ઘરે આપવામાં આવે છે અને સવારે દીકરાની લાશ એક રૂમમાંથી મળે છે અને બીજે દિવસે બાપની લાશ બીજા રૂમમાંથી મળે છે. હું છાતી ઠોકીને કહું છું કે આ પરિસ્થિતિ આખા દેશમાં નથી ઊભી થઈ. એનું મુખ્ય કારણ જો કોઈ હોય તો આપણા દેશની સંસ્કૃતિ છે. સંસ્કૃતિ કેમ? તો આપણા દેશની હોસ્પિટલો, આપણા દેશની નર્સો, આપણા દેશના ડોક્ટરો કોઈ પણ વ્યક્તિને ઘરે કે રોડ પર કોરોના કાળમાં રજળવા દીધો નથી. એને યોગ્ય ટ્રીટમેન્ટ મળે એને માટે ડોક્ટરો અને નર્સે પોતાની જાતની પરવા કરવા સિવાય આ ભારત દેશના નાગરિકોની સેવા કરી છે. આ આપણા ભારત દેશની સંસ્કૃતિ છે. આજે ભારત દેશ એ વેક્સિન પૂરતો પણ સીમિત નથી. તેજસ ફાઇટર જેટની વાત હોય, પોતાના બ્રહ્મોસ મિસાઇલ હોય, આપણે આપણી સ્વરક્ષામાં તો આપણે ઉપયોગ કરી રહ્યા છે, જે આપણે નજીકના ભૂતકાળમાં પાકિસ્તાન સાથેના અત્યારે યુદ્ધ દરમિયાન આપણે જોયું. પરંતુ આપણી સ્વદેશી ટેકનોલોજીથી આપણી સુરક્ષા તો કરી જ રહ્યા છે, પરંતુ આપણા બીજા દેશોને પણ આપણે સફળતાપૂર્વક આ શસ્ત્રો વેચી રહ્યા છે. આ બદલાતા ભારતની નિશાની છે. આજે ડિજિટલ ક્રાંતિ ગામડે ગામડે પહોંચી ગઈ છે. મોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બની ગયો છે. યુપીઆઈ આજે દુનિયામાં ભારતનો ગર્વ વધારી રહ્યું છે. પહેલા આપણે ટેકનોલોજી આયાત કરતા, આજે દુનિયા ભારત પાસેથી શીખી રહી છે. આ છે આત્મનિર્ભર ભારત માતાનો નવો ચહેરો. આજે જ્યારે ભારત આત્મનિર્ભરતાની રાહે આગળ વધી રહ્યો છે, ત્યારે જનતાએ અને આપણે સૌએ સમજવું પડશે કે દેશનું ભવિષ્ય મેક ઇન ઇન્ડિયા અને મેડ બાય ઇન્ડિયન્સમાં જ સમાયેલું છે. આમ આપણે સૌને આહ્વાન કરીએ છીએ કે વોકલ ફોર લોકલ આપણે સૌ બનીએ. પોતાના ઉદ્યોગો, કારીગરો અને ખેડૂતોને આપણે ટેકો આપીએ. દેશના યુવાનો સ્વદેશી, સ્વભાષા અને સ્વભૂષાને પ્રોત્સાહન આપીને વિકાસની નવી ઊંચાઈઓને દેશને લઈ જાય. આજના સમયમાં સ્વદેશી, સ્વભાષા અને સ્વભૂષાનો પ્રચાર અત્યંત આવશ્યક બની રહ્યો છે. આજે ભારત મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયાથી આગળ વધીને વેડ ઇન ઇન્ડિયાના મંત્રને અપનાવી રહ્યું છે. આ વેડ ઇન ઇન્ડિયા, આ ભારત આપણા દેશની અંદર લગ્ન કરવા માટે બે પાંદડે થયેલા ઘણા કુટુંબો વિદેશોમાં જતા. ડેસ્ટિનેશન વેડિંગ માટે વિદેશમાં જવું એ એક બીજા કુટુંબોને જોઈને આ દેશના અર્થતંત્રને નુકસાન કરવાની એક નવી પરંપરા ચાલુ થયેલી હતી.
આપણા માનનીય વડાપ્રધાન શ્રી, આપણા સૌને ખબર છે કે આપણા દેશવાસીઓને હાકલ કરી હતી કે આપણા કુટુંબના લગ્ન આપણા દેશમાં જ થાય, આપણા દેશના કારીગરોને, આપણા દેશના વર્કરોને રોજગારી મળે, એની ઇન્કમ વધે, એને માટે આ પૈસા પાત્ર કુટુંબોને એક રિક્વેસ્ટ કરી હતી વડાપ્રધાન શ્રીએ, અને એનો યોગ્ય પડઘો પાડીને અત્યારે જે કંઈ ડેટા છે તે એમ કહે છે કે 100 કુટુંબો લગ્ન કરવા વિદેશ જતા આજે ફક્ત 10 જ કુટુંબો લગ્ન કરવા માટે વિદેશ જાય છે. આ પણ એક આપણી સફળતા છે. આગામી 25 વર્ષ માટે આપણા માટે અમૃતકાળ છે. એવો સમયગાળો જેમાં આપણે સ્વદેશીનો માર્ગ અપનાવીને ભારતને નવી દિશા અને નવી ઊંચાઈઓ પર પહોંચાડવાનું છે. જ્યારે આપણે સ્વદેશીની વાત કરીએ, આપણે ખેતી પ્રધાન દેશ કહેવાતો આજે પશુપાલન ક્ષેત્રે, દૂધ ઉત્પાદન ક્ષેત્રે આપણે વિશ્વમાં પ્રથમ નંબરે છે. આ નાની સૂની ઘટના નથી, કારણ કે જે કંઈ અમેરિકાએ દબાણ ટેરિફ મારફતે લાદવાનો પ્રયત્ન કરેલો તેમાં ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ રીતે આપણા ખેડૂત અને પશુપાલકોની જિંદગી બરબાદ કરવા માટે જ પ્રયત્ન કરેલો. પરંતુ એમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પશુપાલક અને આપણા ખેડૂતોને બચાવવા માટે જ એની સામે, ટેરિફની સામે પણ માથું ઉંચકેલું. આપણો દેશ, અહીં ઘણા ગૌતમભાઈ જેવા વડીલ પણ છે કે એક સમય આપણો એવો હતો કે આપણે ઘઉંની આયાત કરતા, ઘઉંની, અને એ સમયગાળામાં આ જ વિદેશોએ એવા ઘઉં મોકલેલા કે આપણા ઢોર પણ નહીં ખાય. આ પરિસ્થિતિમાંથી આપણે અનાજનું નિકાસ કરવાની પરિસ્થિતિમાં આજે જે છે, આજે આપણી કેરી હોય, આપણું કેસર હોય, આપણો હાફૂસ હોય, આપણા મરી મસાલા હોય, આપણે ચણાના ઉત્પાદનમાં પણ આપણે બીજા નંબરે છે. આપણા મિલેટ્સ હોય, એને ઓળખ આપીને, એને ટેગ આપીને વિદેશોમાં અનાજ હોય કે ફળફળાદી હોય કે મરી મસાલા હોય, એની વિદેશોમાં નિકાસ કરવા માટે, એની ક્વોલિટી દેશમાં પણ સુધારવા માટે જુદા જુદા પ્રયત્નો થયા અને એમાં આપણે મહદઅંશે સફળ પણ રહ્યા. આપણે સૌએ સામાજિક સમરસતા, સમાનતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપવું છે. પર્યાવરણ અનુકૂળ દ્રષ્ટિકોણ અપનાવવો છે. સ્વદેશી અપનાવવું છે. કુટુંબ પ્રબોધન અથવા ભારતીય કુટુંબ મૂલ્યોને વધારવા છે અને નાગરિક કર્તવ્ય તથા સામાજિક જવાબદારીમાં વધારો કરવો છે. આ ત્યારે જ થશે જ્યારે આપણા દેશમાં બનેલી વસ્તુઓને આપણે ગર્વથી ખરીદીશું. જ્યારે આપણે આવું કરીએ છીએ ત્યારે આપણો પૈસો આપણા દેશમાં જ રહે છે. જ્યારે પૈસો દેશમાં રહે છે ત્યારે તે દેશના વિકાસ માટે કામ આવે છે. તેમાંથી રસ્તાઓ બને, તેમાંથી યોજનાઓ ચાલે, તેમાંથી નવી નવી રોજગારીઓનું સર્જન થાય. સ્વદેશી સંકલ્પ માત્ર એક અભિયાન નથી, પરંતુ આપણા માતૃભૂમિ પ્રત્યેનો આપણો પ્રેમ, આપણું સમર્પણ છે. ચાલો આપણે સૌ સાથે મળીને આ પ્રતિજ્ઞા લઈએ કે આપણે સ્વદેશી અપનાવીશું. આપણે ગર્વથી કહીશું કે આ સ્વદેશી છે અને આપણે આપણો દેશ આત્મનિર્ભર બનાવીશું. આપણું લક્ષ્ય છે દરેક ઘરમાં સ્વદેશી પહોંચે, દરેક ઘરમાં સ્વદેશી સંદેશ પહોંચે. આપણે સૌને વિનંતી છે
કે આ સંકલ્પને ગામે ગામ, ગલી ગલી સુધી પહોંચાડો. દરેક ઘરમાં સ્વદેશોની જાગૃતતાની જ્યોત જગાવો. દરેક ઘરમાં સ્વદેશી, ઘર ઘર સ્વદેશી. આ જ મંત્ર સાથે વિરમું છું. ભારત માતા કી જય. અસ્તુ.